ગોંડલમાં રાજસ્થાનના યુવાન રાજકુમાર જાટના શંકાસ્પદ મોત મામલાને લઈને કોકડું ગુંચવાતું જઈ રહ્યું છે। એક તરફ પોલીસ દ્વારા ખુલાસા કરવામાં આવી રહ્યા છે કે રાજકુમાર જાટનો અકસ્માતમાં મૃત્યુ નિપજ્યું છે, ત્યારે બીજી તરફ પરિવારજનો હત્યાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે। તેમના આરોપો ગોંડલના પૂર્વ ધારાસભ્ય ઉપર છે, તેને જ લઈને વિવાદ વકરતો દેખાઈ રહ્યો છે ને આ વચ્ચે પોલીસે આ મામલામાં હવે સીસીટીવી પણ જાહેર કર્યા છે। જે દિવસે રાજકુમાર જાટ છે તે જયરાજસિંહ જાડેજાના બંગલા ઉપર ગયા હતા તે સમયના સીસીટીવી સામે આવ્યા છે, ત્યારે શું ખુલાસાઓ થઈ રહ્યા છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। હાલ જે રીતે ગોંડલમાં ચકચારી પ્રકરણ સામે આવ્યું છે, જેમાં ગોંડલના એક વેપારીના પુત્રનું રાજકોટ ખાતેથી મૃતદેહ મળી આવે છે ને તે પહેલાં જયરાજસિંહ જાડેજાના બંગલા પાસે આ વ્યક્તિની આ યુવાનની બબાલ થઈ હોવાની વિગતો સામે આવી હતી। આ ઘટના બન્યા બાદ રાજકોટ એસપીએ પોલીસને તાત્કાલિક તપાસના આદેશ આપતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્થાનિક પોલીસ સહિતની ટીમ તપાસમાં જોડાઈ હતી, જેમાં આ થોડાક દિવસ પહેલાં રાજકુમાર જાટ નામનો જે યુવાન છે તે ગુમ થઈ ગયો હતો ને તેની કોઈ ભાળ મળતી નહોતી। અનેક જગ્યાએ તેના પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા હતા ને અંતે રાજકોટના હાઈવે પરથી આ યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો। આ ઘટનાને લઈને જે પરિવારજનો છે મૃતકના, તેમના ગંભીર આરોપો સામે આવ્યા હતા ને જે 2 માર્ચના રોજ ઝપાઝપી થઈ હતી જયરાજસિંહ જાડેજાના બંગલા પાસે, તે મામલામાં તેમણે હત્યાની આશંકા વ્યક્ત કરી હતી અને જયરાજસિંહ જાડેજાના બંગલામાં જે બબાલનો આખો ઘટનાક્રમ બન્યો હતો તેને લઈને ગંભીર આરોપો પણ તેમણે રાજકોટ એસપીને એક લેખિતમાં અરજી કરીને મૃતકના પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો હતો। ત્યારે બીજી તરફ આ મામલાને લઈને રાજકોટના એસપી હિમકરસિંહ ચૌહાણે પત્રકાર પરિષદ કરીને આ ઘટનામાં જે યુવાન છે રાજકુમાર જાટ તે 3 માર્ચના રોજ ઘરેથી કોઈને કંઈ કહ્યા વગર નીકળી ગયો હતો, તેના અલગ અલગ લોકેશન સીસીટીવી છે તે પોલીસે રજૂ કર્યા હતા। ત્યારબાદ જે ઘટના બની હતી, જ્યારે જયરાજસિંહ જાડેજાના બંગલા ખાતે રાજકુમાર જાટ બાઇક લઈને પહોંચે છે ને ત્યાં ગણેશ ગોંડલ પણ પોતાના સાથીઓ સાથે જોવા મળે છે। તે યુવાનને ત્યાં બેસાડવામાં આવે છે, વાતચીત થાય છે, તે તમામ સીસીટીવી ફૂટેજ હાલ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે। પરંતુ આમાં અકસ્માત છે કે આ હત્યાની આશંકા છે તેને લઈને કોકડું ગૂંચવાયેલું જોવા મળી રહ્યું છે। પીડિત પરિવારના આરોપો છે કે તેમના દીકરાની હત્યા કરવામાં આવી છે, જ્યારે પોલીસનું કહેવું છે કે રાજકોટમાં અકસ્માતમાં આ યુવકનું મૃત્યુ નિપજ્યું છે। પહેલા તો જે પીડિત પરિવારમાં જે મૃતકની બહેન છે તેઓ શું કહી રહ્યા છે સ્થાનિક પોલીસની કામગીરી સામે તે સાંભળી લો। और आप मार रहे हो मेरे को खुद यहाँ के जो देसाई साहब, क्या नाम है उनका, लोकल पुलिस के हेड है वहाँ पर, गोसाई, हाँ, उन्होंने खुद ने बोला कि मैंने सीसीटीवी फुटेज देखा है। मैंने उनको बोला कि उसमें क्या आया है, मारपीट हुई है कि नहीं हुई। उन्होंने मुझे साफ बोला है कि मारपीट हुई है। फिर मैंने बोला अच्छा पहले किसने मारा, तो बोला कि पहले नहीं, आप ये समझ लीजिए कि पहले उसने मारा। अरे समझना नहीं है, मैंने कहा मुझे रियलिटी बताओ आप। तो उन्होंने बोला, ये एक्सेप्ट किया है कि मारपीट उन्होंने शुरू करी है, तो फिर वो उसने अपने बचाव में वापस से उसने प्रतिकार किया। बाकी वो ऐसा नहीं है कि चलते फिरते किसी को भी मार देता, वरना यहाँ से यहाँ आते हुए मारता ही। काम कीजिए, आप मीडिया को इंटरव्यू आप दीजिए। नहीं, मेरे को इंटरव्यू नहीं देना, मैंने बता दी, मेरी इतनी बात है बस। अब मेरे को मेरे भाई को लेके जाना है बस, ठीक है। ये साफ मर्डर है और इसके अब मैं इसके लिए लड़ूंगी, बस मैं लड़ूंगी इसके लिए। किसके साथ ये मेरे को इन्होंने जो આપે સાંભળ્યા હતા મૃતકના બહેન, તેમણે આ મામલે જે મારપીટનો જે મામલો હતો તેને લઈને વાત કરી અને પીઆઈ પોતે સ્વીકારી રહ્યા હતા કે તેમની સાથે મારપીટ થઈ છે, ત્યારે પહેલાં મારપીટ ત્યાંથી થઈ હોય તે પ્રકારના આરોપો છે મૃતકના બહેન દ્વારા લગાવવામાં આવી રહ્યા છે। વાત આટલેથી ન અટકતા જે રતનકુમાર ચૌધરી, જે રાજકુમાર ચૌધરીના પિતા છે, તેઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ એક ક્રિમિનલ કોન્સ્પરન્સી બનાવવામાં આવી છે, એક ષડયંત્ર ઊભું કરવામાં આવ્યું છે। તેમને બીજા અન્ય લોકોને આ કપડાં પહેરાવીને તે સીસીટીવી વાયરલ કરવામાં આવી રહ્યા છે। તેમના દીકરાની હત્યા થઈ છે તે આશંકા તે વ્યક્ત કરી રહ્યા છે। બીજી તરફ પોલીસ કહી રહી છે કે આ અકસ્માત છે, પરંતુ मेरे साथ बहुत बड़ी क्रिमिनल कॉन्स्पिरेसी हो रही है। मेरे को समझ में ही नहीं आ रहा कि अभी जो थोड़ी देर पहले मैंने बोला है सर कि ये मेरा बच्चा नहीं है, वो मैंने वो देख के मेरे को फुटेज अभी बताया था, वो फुटेज देख के मैंने बोला कि ये नहीं है, क्योंकि उसको लाल शर्ट पहनाया हुआ था। और अभी मेरे को मुर्दा घर में ले गए, वहाँ पे दिखाया तो बच्चा
मेरा ही बच्चा मेरे को नजर आ रहा है, लेकिन उसको एक्सीडेंट बिल्कुल नहीं है सर। मैं कह रहा हूँ बच्चे को वहाँ तोलना कैसे उठा के मारा गया है, क्योंकि उसके बाद के कोई फुटेज मेरे को मिल नहीं रहे। इन्होंने वहाँ बच्चे को मारा और इन्होंने क्या किया कि दूसरा कपड़ा पहना दिया, और अभी बाद का उसका फोटो 9 दिन 8 दिन का फोटो दिखा रहे। तो मैंने दूसरे दिन का फोटो मेरे को पहले बताया, ये सोच के कह दिया कि मेरा ही बच्चा है। मेरा बच्चा नहीं है, मतलब वो फोटो पहले फुटेज देखे, फिर मैंने लास्ट देखी तो बेटा मेरा ही है, लेकिन मतलब उसकी हत्या हुई है, उसको मार के वहाँ डाला गया है। बस मेरी ये जांच होनी चाहिए भाई और बहनों, और कुछ नहीं शिकायत है मेरी, यही मेरे को कहना है। ठीक है सर। તો જોવાનું રહ્યું કે હાલ આપ સીસીટીવી જે જયરાજસિંહ જાડેજાના બંગલા પરથી સામે આવ્યા છે, 3 તારીખની આસપાસ આ યુવાન ગુમ થઈ જાય છે, તો આ ઘટના પાછળ શું રહસ્ય છે? આમાં અનેક પ્રકારની ચર્ચાઓ હાલ વેગવાન બની છે, પરંતુ હવે આગામી સમયમાં શું ખુલાસાઓ થાય છે આ ઘટનામાં તે જોવું રહ્યું। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ।